જેટલો મોટો લક્ષ્ય છે એટલી જ મોટી અહીંયા વેલકમ પાર્ટી પણ યોજાવાની છે। આજે લગભગ 11:30 થી 12 વાગ્યાના અરસામાં જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે ને જે વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે એ દર્શાવવાનો પ્રયત્ન કરશે મારા સહયોગી અવનીશ તિવારી। આ પ્રકારેનું સ્ટેજ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં રાજ્યભરના અનેક વિસ્તારમાંથી અનેક લોકો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે। ભાજપમાંથી જે લોકો નારાજ થઈ અને છૂટા પડ્યા હતા એવા પણ કેટલાય લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં ફરી જોડાઈ રહ્યા છે અને અન્ય પક્ષમાંથી પણ કેટલાક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। આ ઉપરાંત સૌથી મોટું નામ જો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાવાનું હોય તો એ છે નારણ રાઠવા। કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે લગભગ 11:30 થી 12 વાગ્યાના અરસામાં। તો બીજી તરફ મોરબીની વાત કરીએ તો મોરબી કોંગ્રેસમાં પણ આજે મોટું ગાબડું પડવાનું છે। જયંતિ જયરાજ પટેલ કે જે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે તે આજે પોતાના સમર્થકો સાથે ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। કિશોર ચીખલિયાને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવતા તેની નારાજગી સામે આવી હતી અને નારાજગી એટલી હદે વધી ગઈ કે 2 દિવસ પહેલા જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને આજે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાવાના છે। આ ઉપરાંત ધર્મેન્દ્ર પટેલ, અમદાવાદની વાત કરીએ તો ધર્મેન્દ્ર પટેલ કે જે 2 વખત કોંગ્રેસના મેન્ડેટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, એક વખત પેટા ચૂંટણી અને બીજી વખત જે 2022ની હમણાં ચૂંટણી યોજાઈ એ ચૂંટણી લડી ચૂક્યા છે। એ પણ કોંગ્રેસથી નારાજ થયા છે અને રાજીનામું આપ્યા બાદ તેઓ પણ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તેમનો સમય પણ આજ છે બપોરના 12:30 વાગ્યા માફ કરજો 11:30 થી લઈ અને 12 વાગ્યાના અરસામાં તેઓ જોડાવાના છે। કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ કરણસિંહ તોમર એ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી છૂટા પડ્યા છે। ગઈકાલે જ તેમણે રાજીનામું આપ્યું અને આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સમર્થકો ટેકેદારો સાથે જોડાવા જઈ રહ્યા છે। આમ અલગ અલગ વિસ્તારના અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂકેલા પૂર્વ ચૂંટાયેલા સભ્યો પણ કેટલાક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। તો સાથે અત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં હોદ્દો ધરાવતા હોય તેવા પણ કેટલાક લોકો જોડાવાના છે। સંગઠનની અંદર હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય કે અત્યારે હોદ્દો ધરાવતા હોય તેવા પણ કેટલાય લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને કેસરિયા કરવાના છે। જે મૂળભૂત વાત છે કે તમામ 26 લોકસભાની બેઠકો ન માત્ર જીતવી પરંતુ 5 લાખથી લીડથી જીતવી તેના માટે થઈ અને આ તમામ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ CR પાટીલ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને તેની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત કે અન્ય પક્ષોમાંથી એટલે કે વિપક્ષમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં નથી તેવા પક્ષોમાંથી મોટામાં મોટી સંખ્યામાં લોકો જોડાય, ન માત્ર કાર્યકરો જોડાય પરંતુ હોદ્દા ઉપર રહેલા અથવા તો હોદ્દો ભોગવી ચૂકેલા લોકો જોડાય તો તેના મતદારો તેમની સાથે સંકળાયેલા વધારે હોય છે। તો તેનો સીધો ફાયદો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળી શકે અને 5 લાખની લીડનો જે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે એ સંકલ્પ સિદ્ધ કરવામાં મદદ મળી શકે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીમાંથી નારાજ થઈ અને થોડા ટૂંકા સમયગાળામાં જ તેઓ અલગ થયા હતા, અપક્ષ ચૂંટણી લડ્યા હોય કે પછી અન્ય પક્ષમાં જોડાયેલા હોય તેવા તમામ લોકોને પણ ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી સામેલ કરવા માટેનું એક પ્રક્રિયા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે જ આજે કમલમની પાછળના ભાગમાં જે પાર્કિંગ પ્લોટ આવેલો છે એ વિશાળ પાર્કિંગ પ્લોટમાં આજે મોટી સંખ્યામાં અંદાજિત 11,000 જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાશે તેવો દાવો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે।